जाते हैं। निराशा के बादल जीवन में जब छा जाते हैं, तुम्हें याद आता है तेरा वचन, मैं तेरे साथ रहूंगा, मैं तेरे साथ। પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મારા વાલાઓ, આજનો શુભ સંદેશ સંત યોહાન કૃત શુભ સંદેશમાંથી લેવામાં આવ્યો છે. 6ઠો અધ્યાય કડી 52 થી 59. આજે આપણે 56મી કડી પર મનન ચિંતન કરવાના છે. જે કોઈ મારો દેહ ખાય છે અને મારું લોહી પીવે છે તે મારામાં વસે છે અને હું તેનામાં વસું છું. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મારા વાલાઓ, પ્રભુ ઈસુ કહે છે કે જે કોઈ મારું શરીર ખાય છે અને મારું લોહી પીવે છે તેનામાં હું વસું છું અને તે મારામાં. જ્યારે આપણે પવિત્ર ખ્રિસ્તીમાં રૂઢિ રૂપમાં પ્રભુ ઈસુને ગ્રહણ કરીએ છીએ ત્યારે પ્રભુ ઈસુ આપણા હૃદયમાં આવે છે, આપણા હૃદયમાં તે વાસ કરે છે. એક બુક છે જેનું નામ છે દિવ્યદયાનંદ સેક્રેટરી સંત ફોસ્ટીના, અને પ્રભુ ઈસુ જ્યારે દર્શન આપે છે દિવ્યદયાના, ત્યારે જે સંવાદ થાય છે સંત ફોસ્ટીના અને પ્રભુ ઈસુ વચ્ચે તેમાં દર્શાવવામાં આવ્યો છે. અને એમાં એક સંવાદ છે પરમપ્રસાદનો. પ્રભુ ઈસુ સંત ફોસ્ટીનાને જણાવે છે તે આ મુજબ છે: ઈસુએ ફરિયાદ કરી, પરમપ્રસાદમાં હું દયાના રાજાની જેમ વસું છું. આત્મા ઉપર હું મારી કૃપા વહાવા અભિલાષા રાખું છું, પણ તે એ કૃપા સ્વીકારતા નથી. કમસે કમ તું મારી પાસે આવ અને શક્ય કેટલો દિલાસો તું મને આપ. પ્રેમની બધી નિશાની મેં આપી છે. દુનિયાના લોકો બીજી બધી બાબતોમાં માટે સમય છે, પણ મારી પાસે આવવા સમય નથી. પ્રભુ ઈસુમાં મારા વાલાઓ, જ્યારે પ્રભુ ઈસુ દર્શન આપે છે સંત ફોસ્ટીનાને, અને ત્યારે પ્રભુ ઈસુ ફરિયાદ કરે છે સંત ફોસ્ટીનાને કે હું પરમપ્રસાદમાં દયાના રાજાની જેમ વસું છું. ઘણીવાર આપણે લાગે કે આ તો સામાન્ય રોટલી છે વ્હાઈટ કલરની, જેમ અન્ય ધર્મમાં પ્રસાદ મળે તેમ આપણે પ્રસાદ જ છે. પણ પ્રભુ ઈસુ પોતે સંત ફોસ્ટીનાને કહે છે કે પરમપ્રસાદમાં હું દયાના રાજાની જેમ વસું છું. એટલે એ પરમપ્રસાદ એટલે સાક્ષાત પ્રભુ ઈસુ, પ્રભુ ઈસુનું પાવન શરીર, અને એમાં પ્રભુ ઈસુનું જીવન હાજરી, જેને આપણે જીવનદાયી રોટી પણ કહી શકીએ. અને પ્રભુ ઈસુ કહે છે કે એનું પરમપ્રસાદમાંથી હું એમની પર મારી કૃપા વહાવા માટે અભિલાષા રાખું છું. જ્યારે આપણે પ્રભુ ઈસુની રૂઢિ રૂપમાં ગ્રહણ કરીએ છીએ ત્યારે પ્રભુ આપણી પર કૃપા વહાવા માટે અભિલાષા રાખે છે. પણ આપણે એટલી બધી બીજી બધી ચિંતાઓમાં વ્યસ્ત હોય છે, બીજી બધી આફતોમાં પડી જઈએ છીએ, જેથી આપણે પ્રભુ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી, પ્રભુ આપણી પર કૃપા વરસાવી શકતા નથી. પ્રભુ શું છેલ્લે બહુ સુંદર કહે છે, પણ એ લોકોને મારી પાસે આવવા માટે સમય જ નથી. પ્રભુ ઈસુ પોતે કહે છે એ લોકોને મારી પાસે આવવા માટે સમય નથી. આપણે એ બધી વસ્તુઓ માટે સમય છે, પણ પ્રભુ ઈસુની મુલાકાત લેવા માટે સમય નથી. દેવળમાં પણ પ્રીત સંસ્કાર આગળ આપણે સમય ગાળવા માટે સમય નથી. એટલે પ્રભુ ઈસુ એ આપણી પાસેથી અપેક્ષા રાખે છે કે આપણે એની સમક્ષ સમય ગાળીએ. એવું જરૂર નથી કે તમે દેવળમાં જાઓ ત્યાં સમય ગાળો, એવું નથી. પ્રભુ ઈસુ રૂઢિ રૂપમાં તમારા હૃદયમાં આવે છે. એટલે ઈસુ તમારા હૃદયમાં હાજર છે. એક બાજુ કહેવા જઈએ કે જે મંજુષામાં પ્રભુ 24 કલાક હાજર છે પરમપ્રસાદના રૂપમાં, એમ પ્રભુ ઈસુ પણ આપણા હૃદયમાં પરમપ્રસાદના રૂપમાં 24 કલાક હાજર રહે છે. અને બીજી બાજુ કહેવા જઈએ તો આપણું હૃદય પણ એક પ્રકારની મંજુષા છે, કેમ કે તેમાં પણ પ્રભુ રૂઢિ રૂપમાં 24 કલાક આપણા હૃદયમાં હાજર રહે છે. એટલે સંત ફોસ્ટીના કહે છે કે જ્યાં સુધી હું બીજો પરમપ્રસાદ નથી લેતી ત્યાં સુધી જે મેં પહેલા લીધેલો પરમપ્રસાદ છે તે મારા હૃદયમાં હાજર હોય છે. એટલે પ્રભુ ઈસુની
હાજરી એ મારા હૃદયમાં સતત રહે છે. એટલે પ્રભુ ઈસુ મારા હૃદયમાં વાસ કરે છે અને મંજુષા, જેમ મંજુષા પ્રભુ હાજર છે તેમ આપણા હૃદય પણ એક પ્રકારની મંજુષા કે જેમાં પ્રભુ ઈસુની હાજરી રહે છે. એટલે સંત ફોસ્ટના કહે છે કે આપણું હૃદયમાં પ્રભુ વાસ કરે છે. અને સંત ફોસ્ટના બહુ સુંદરની પ્રાર્થના છે. પરમપ્રસાદ લીધા પછીની હંમેશા પ્રાર્થના કરતા હતા, પ્રભુ ઈસુ તમે મારા હૃદયમાં વાસ કરો કે જેથી મને પવિત્ર વિચારો આવે. એટલે રોટી રૂપમાં પ્રભુ ઈસુ આપણા હૃદયમાં વાસ કરે છે. એટલે આપણે પ્રભુને પરમપ્રસાદ લીધા પછી એ પ્રાર્થના કરવાનો હોય છે, પ્રભુ તમે મારા હૃદયમાં વાસ કરો કે જેથી મને પવિત્ર વિચારો આવે. પણ આપણી પ્રાર્થના બીજી બધી હોય છે. આપણું ધ્યાન આપણી માંગણીઓ પર વધારે કેન્દ્રિત હોય છે. આપણે એ પ્રાર્થના નથી કરતા કે પ્રભુ ઈસુ તમે મારા હૃદયમાં વાસ કરો કે જેથી મને પવિત્ર વિચારો આવે. એટલે સંત ફોસ્ટીનાની જે ભક્તિ છે, જે પરમપ્રસાદ પ્રત્યે, એ બહુ જ મહાન છે. અને એ તો વિશ્વાસ કરતા કે આ રોટી નથી, સાક્ષાત પ્રભુ ઈસુ મારી વચ્ચે હાજર છે. ઘણીવાર આપણે પ્રશ્ન થાય ને, અમે તો પ્રભુ ઈસુને જોયા નથી કે અમે પ્રભુ ઈસુ કેવા દેખાય છે, પ્રભુ ઈસુનો અનુભવ નહીં કર્યો. પણ કેથલિક દેવસભાને બહુ મોટી ભેટ મળી છે કે આપણે દર રવિવારે જ્યારે પવિત્ર ક્રિસ્તમાં ભાગ લઈએ છીએ ત્યારે આપણે પ્રભુ ઈસુને પ્રત્યક્ષ રૂપે જોઈ શકીએ છીએ. બરોબર છે ને? પ્રભુ ઈસુ કોઈ અદૃશ્ય રૂપે હાજર નહીં હોતા. પ્રભુ ઈસુ પ્રત્યક્ષ રૂઢી રૂપમાં જ આપણી વચ્ચે હાજર હોય છે. એટલે આપણે એવું ના કહી શકીએ કે અમે પ્રભુ ઈસુને જોયા નથી નજર. આપણે પ્રભુ ઈસુને જોયા નથી નજર, રૂઢી રૂપમાં કે ઈસુ પોતે ત્યાં હાજર છે. એટલા માટે સંત ફોસ્ટીના આગળ એમની ડાયરીમાં લખ્યું તે પ્રમાણે, મારા જીવનની સૌથી કિંમતી ક્ષણ એ છે કે પવિત્ર પરમપ્રસાદને ગ્રહણ કરો. સંત ફોસ્ટીના કહે છે કે મારા જીવનની કિંમતી ક્ષણ કે જ્યારે પરમપ્રસાદને ગ્રહણ કરો. અત્યારે કોઈ પણ પ્રશ્ન પૂછવામાં આવે કે તમારા જીવનની કિંમતી ક્ષણ કઈ, ત્યારે કોઈ કહે છે કે મારી ફેમિલી સાથે મેં સમય વિતાવ્યો, અથવા કોઈ કે મારું મેરેજ લાઈફ, જે મારું મેરેજ થયું ત્યારે કોઈ કહે છે કે જ્યારે મને નોકરી મળી, કોઈ કહેશે મારા ઘરે બાળક આવ્યું, મારા માટે કિંમતી સમય હતો. પણ સંત ફોસ્ટીનાનો જવાબ આ અલગ જ છે કે મારા જીવનની કિંમતી ક્ષણ એ છે કે જ્યારે હું પરમપ્રસાદ રૂપમાં પ્રભુ ઈસુને ગ્રહણ કરું છું. એ મારા જીવનની સૌથી મોટી ક્ષણ છે. અત્યારે આપણે એક મોટો પ્રશ્ન રહ્યો કે મારા જીવનની કઈ મોટી કિંમતી ક્ષણ છે, કે સાંસારિક વસ્તુ, કે એ ક્ષણ કે જ્યારે પરમપ્રસાદના રૂપમાં પ્રભુ ઈસુ સાક્ષાત મારા હૃદયમાં હાજર થાય છે. અને એમાં કોઈ ડાઉટ નથી કે પ્રભુ ઈસુ હાજર ના થતા. રોટી રૂપમાં પ્રભુ ઈસુ અત્યારે પણ, આપણે દેવળમાં નથી પણ અત્યારે પણ પ્રભુની હાજરી આપણા હૃદયમાં રોટી રૂપમાં 24 કલાક હાજર છે. આપણે જે વાતો કરીએ છીએ, જે વિચારીએ છીએ, તે પ્રભુ ઈસુ બધું સાંભળે છે, તે બધું જોવે છે, કેમ કે ઈસુ આપણા હૃદયમાં વાસ કરે છે. અને સંત ફોસ્ટીના આગળ કહે છે કે પ્રભુ ઈસુને ગુપ્ત રહસ્ય જણાવે છે, સ્વર્ગીય રહસ્ય જણાવે છે. પ્રભુ મતલબ સંત ફોસ્ટીના કહે છે કે મને ખબર પડી કે એક વખત લીધેલો પરમપ્રસાદ મારામાં બીજી વખત પરમપ્રસાદ લઉં ત્યાં સુધી મારામાં પ્રભુની હાજરી ચાલુ છે. અને મારું હૃદય એ જીવતું મંજુષા છે, તેમાં જીવન પવિત્ર પ્રભુનું શરીર વાસ કરે છે. અને મારે પ્રભુને દૂર શોધવાની જરૂર નથી. સંત ફોસ્ટીના કહે છે કે જ્યાં સુધી હું બીજો પરમપ્રસાદ લેતી નથી ત્યાં સુધી મેં પહેલાથી પરમપ્રસાદ લીધો છે. તે પ્રભુ ઈસુ મારા હૃદયમાં હાજર છે. કે મારું હૃદય એ જીવતી જાગતી મંજુષા છે કે જેમાં પ્રભુની હાજરી રહે છે. ઘણા બધા કહે છે ને કે ઈશ્વરને શોધવા હોય તો પર્વતો જતા રહો, હિમાલય જતા રહો, ત્યાં તમને ઈશ્વર મળશે નહીં. સંત ફોસ્ટીના કહે છે કે મારે પ્રભુને દૂર શોધવાની જરૂર નથી, કેમ કે પ્રભુ ઈસુ ખુદ રોટી રૂપમાં મારા હૃદયમાં વાસ કરે છે અને ગ્રહણ કર્યા છે. એટલે ક્યાંય પ્રભુને દૂર શોધવાની જરૂર નથી કે તમે એકલા જતા રહો કે પર્વત પર જતા રહો, પ્રભુ ત્યાં તમને મળી જશે નહીં. પ્રભુ આપણા હૃદયમાં જ વાસ કરે છે, કેમ કે રોટી રૂપમાં એ આપણા હૃદયમાં હાજર છે. અને સંત ફોસ્ટીના આગળ જણાવે છે તે પ્રમાણે આપણી ડાયરીમાં લખ્યું મુજબ, સવારે પથારીમાં ઉઠવાની શક્તિ હોતી નથી, પણ પરમપ્રસાદનો વિચાર જ મને ઉઠવાની શક્તિ આપે છે. એટલે એમની બુક આપણે વાંચીએ તેમનું જીવન જે સંત ફોસ્ટીના, તો સંત ફોસ્ટીના ખૂબ જ બીમાર રહેતા હતા. નહીં, સંત ફોસ્ટીનાને ખૂબ જ બીમારી હતી
તેને એટલી બધી બીમારી હતી કે પોતાની પથારી ઉપરથી ઉઠી શકતા નહોતા. એટલું બધું બીમારી હતી. એમને લોહીની વામિટ થતી હતી. એ બધું હતું એટલે અશક્તિ પૂરેપૂરી. પણ સંત ફોસ્ટિના કહે છે કે મારા જીવનમાં જ્યારે હું અશક્ત હોઉં છું, જ્યારે મારામાં શક્તિ નથી હોતી, ત્યારે હું નિર્બળ થઈ જાઉં છું અને જ્યારે સવારે મને વિચાર આવે છે કે મારે સવારે પવિત્ર ખ્રિસ્તનામાં રોટી રૂપમાં પ્રભુ ઈસુને ગ્રહણ કરવાના છે, ત્યારે એ ઈસુ મને શક્તિ આપે છે. વિચાર કે મારે ઈસુને ગ્રહણ કરવા છે રોટી રૂપમાં, એ મને પથારીમાંથી ઉઠવાની શક્તિ આપે છે. એટલે વિચાર કરો એ કે જ્યારે બીમાર પડી જાઉં છું, શારીરિક રીતે કમજોર હોઉં છું કે માનસિક રીતે હું કમજોર હોઉં છું, નિરાશ હોઉં છું, ત્યારે ખરેખર મને વિચાર આવે છે કે મારે ઈસુને રોટી રૂપમાં ગ્રહણ કરવાના છે. એ વિચારથી શું મારામાં શક્તિ આવે છે? હું શું એ વિચારનો અમલ કરીને હું મારી શક્તિથી દેવળમાં જઉં છું કે નહીં ઈસુને ગ્રહણ કરવા માટે? એટલે આપણે એના વિચાર એ કે પ્રભુ ક્યાંય દૂર હશે કે પ્રભુ સ્વર્ગમાં છે એટલે કેવી રીતે પ્રભુને જોઈશું? નહીં. જો તમારે ઈસુને જોવા હોય તો જાઓ, દેવળમાં જાઓ અને રોટી રૂપમાં ઈસુને નિહાળો. અને ઈસુ તો તમારા હૃદયમાં જ વાસ કરે છે. રોટી રૂપમાં નિહાળો ઈસુને. અને ઈસુ એ તો ઈશ્વર હોવા છતાં, જેમાં યોહાનનો ગ્રંથ પહેલામાં લખ્યું છે, ઈશ્વર હોવા છતાં દાસનું સ્વરૂપ ધારણ કરીને શૂન્યવત બનીને પૃથ્વી પર આવે છે. ખૂબ જ નમ્ર. અને એ ઈસુ રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ એક નાનું એ રોટી રૂપમાં પોતાના જાતને પલટાઈ કાઢે છે. અને એવું આપણે ન માનીએ કે આ એક પ્રસાદ છે ને, કે આ ફક્ત વ્હાઈટ કલરની પ્રસાદ છે. નહીં, પ્રસાદ નથી. એ સાક્ષાત પ્રભુ ઈસુનું શરીર છે. પ્રભુ ઈસુ એમાં હાજર છે. પ્રભુની જીવંત હાજરી છે. એટલે ઈસુ પોતે હાજર છે પરમ પ્રસાદમાં. અને એક વાર કહી શકીએ ઈસુ પોતે જ છે. ઈસુ પોતે જ છે. એટલે બહુ મોટી કેથોલિક ધર્મસભાને ભેટ મળી છે કે ઈસુ પોતે હાજર થાય છે રોટી રૂપમાં. તો ખરેખર જે ફોસ્ટિનાની બુકમાં લખે છે તે પ્રમાણે, અને એ પ્રભુ ઈસુનું વચન આપણે વાંચ્યું, યોહાન શુભ 7નો 6 અધ્યાયની 56મી કડીમાં વાંચ્યું. પ્રભુ કહે છે કે મારું શરીર એ સાચે ખોરાક છે, મારું લોહી સાચે પીણું છે. અને હું જે કોઈ પરમપ્રસાદ ગ્રહણ કરે છે, પ્રભુ કે જે કોઈ મારું શરીર ગ્રહણ કરે છે, હું એનામાં વસું છું અને તે મારામાં વસે છે. અને આ વચન સંત ફોસ્ટિનાના જીવનમાં સાચું પડે છે. ખરેખર સંત ફોસ્ટિના એ સાબિત કરી બતાવે છે કે ઈસુ મારામાં વસે છે અને હું તેનામાં વસું છું. એ બહુ મોટો પ્રશ્ન રહ્યો, પ્રભુ ઈસુ મારા હૃદયમાં વાસ કરે છે, પણ શું ખરેખર ઈસુ તો મારામાં વસે છે, પણ હું એનામાં વસું છું? એ ખાસ આપણી જાતને પ્રશ્ન કરીએ અને પ્રભુની કૃપાને આશીર્વાદ માંગીએ. પિતા, પુત્ર અને પવિત્ર આત્માના નામે આમેન.